આ પ્રીતને હૃદયમાં રાખજો. ભગવાન સાથેનો કોઈ પણ ચમત્કાર થાય, મને ઘણીવાર લોકો પૂછતા પુષ્ટિમાનમાં ચમત્કાર અમત્કાર થતા નથી? કોઈક જગ્યાએ કંઈક પેલો જાદુ કરે, કોઈક જગ્યાએ પેલો જાદુ કરે. આવું જાદુ ચોરના પુષ્ટિમાનમાં કેમ થતા નથી? ચમત્કાર ભમત્કાર કેમ થતા નથી? ક્યાંકથી કંઈક નીકળે ને ક્યાંકથી કંઈક નીકળે. ચમત્કારનો એમાં જમાનો છે. આ પ્રથમ મિલન એ ચમત્કાર નથી? વર્ષો પહેલા 5500 વર્ષ પહેલા જે પ્રથમ મિલન થયું, ભગવાને સાક્ષાત પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રીનાથજી બાબા સાક્ષાત ગ્વાલિનીઓ સાથે હસતા બોલતા નાચતા કૂદતા, એ ચમત્કાર નથી? એને તો આપણે સત્સંગ કરીએ છીએ, એ થઈ ગયું ભાઈ. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત યાદ રાખજો વૈષ્ણવો, પ્રીત હિયમે રાખીએ પ્રગટ કિયે રસ જાય. મહાપ્રભુજી કહે છે તમારા ઘરના ઠાકોરજી તમને કોઈ પણ ચમત્કાર દેખાડે એનો ઢંઢેરો પીટતા નહીં, પણ કેવું હોય તો ગુરુને કહેજો. એટલે પોતાના ગુરુ સામે તમારા ઠાકોરજીનો થયેલો સ્વાનુભવ તમે કહી શકો છો. એટલે એ ગુરુ પછી કોઈક વૈષ્ણવ હતા એમ કરીને પોતાના સત્સંગના અંદર લોકોને કહી શકે, એટલે બીજા લોકોને એમાંથી ઇન્સ્પિરેશન મળી શકે કે પુષ્ટિ માર્ગમાં આવા ચમત્કાર પણ થાય છે. પણ તમે પોતે કેવા જશો તો તમારી વાહવાઈ થશે, અને ભગવાન તમારી વાહવાઈ ક્યારે પણ ઈચ્છતા નથી. પરંતુ ગુરુને તમે કહેશો તો એ ગુરુ તમારું નામ લીધા વગર એ સત્સંગના અંદર જ્યારે કે ત્યારે એમાં તમે પણ વચ્ચે આવતા નથી. પણ ભગવાનની જે વાત છે લોકો સુધી પહોંચી પણ જતી હોય છે, એમાં તમારો ઈગો નથી આવતો. તમારી વાહવાઈ જો થશે ભગવાનના નામથી, એ ભગવાનને ક્યારે પણ ગમતું નથી. એટલે પ્રગટ કરવાની ના પાડી છે. જે લોકો પુષ્ટિમાનના સિદ્ધાંતને જાણે છે એ લોકો પોતાના સાથેના અનુભવોને ગાતા. એકવાર મારી પધરામણી હતી એક જગ્યાએ, લાલો 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 લાલો, હમણાં જ રમીને ગયો, લાલો 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 લાલો. મને લાગ્યું કોઈકનો દીકરો રમીને ગયો હશે. મને કે ક્યાં છે લાલો? દેખાતું તો છે ને. કે આ થોડા મનુષ્યનો લાલો નહીં, લાલો ભગવાન રમીને ગયો હમણાં જ આવતા પહેલા તમારા. અને એ બેને એવું હાઉ ક્રિએટ કરી દીધું આખી સોસાયટીમાં કે ભગવાન સત્યના બહુ સારા રિલેશન, રોજ રમવા આવું ક્રિએટ કર્યું. મેં કીધું તમારે ભગવાનનો જરા રૂમ તો બતાવો. એટલે ગયો, 6 ફૂટનો સત્યસાઈનો ફોટો, અને એના નીચે એમના ગોદમાં નાનો લાલો ફ્રોક પહેરી. આ લાલો રમવા આવે. પછી બધાએ મને કીધું આ તો બધા વાતાવરણ ઉભું કરેલું છે. અને જે સાચો ને યોગ્ય ભક્ત હોય એ ક્યારે પણ ઢીંડેરો પીટતો નથી. એ ક્યારે પણ ભગવાનના નામે એ પોતાની વાહવાઈ કરાવતો નથી. એકવાર જેને ભગવાનની ઝલક દેખાઈ જાય એને પછી પોતાની વાહવાઈમાં રસ જ રહેતો નથી. એને તો કેવલ ભગવાનના ગુણ ગાવામાં રસ રહે છે, એને પોતાની વાહવાઈમાં ક્યારે પણ ઇન્ટરેસ્ટ નથી. એક બાર જો ભગવાન કી ઝાંકી કો દેખ લે, જો સાક્ષાત લાલો દેખાઈ જાય, તમારા રોમ રોમમાં કૃષ્ણ વસી જાય, તમે દીવાના થઈ જાઓ કૃષ્ણના પ્રેમ ને ભક્તિના અંદર. તમને એવી ફુરસત ના રહે કે કોઈને જઈને હું કહું. અને આજ મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો કે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને તમે ભક્તિના એ લેવલ પર પહોંચી જાઓ કે તમને તમારા ઠાકોરજી સિવાય બીજું કંઈ ન દેખાય, અને તમારા ઠાકોરજીમાં એટલા રસપદ પ્રચુર થઈ જાઓ કે ગામમાં હવેલી ક્યાં આવી છે પણ તમારા ધ્યાનમાં ન રહે, એટલે તમે હવેલી જવાનું છોડી દેતા હો છો. તો આ સિદ્ધાંતને પેલા જડ સિદ્ધાંતવાદીઓએ એ રીતે પ્રગટ કર્યો કે મહાપ્રભુજીએ તો કીધું છે કે ઘરના ઠાકોરજીની સેવા કરવી, હવેલી જવું જ નહીં. પણ એ ડોબાઓને કોણ સમજાવે કે એ ઘરના ઠાકોરજીની 5 મિનિટ સેવા કરતો હોય છે. રેસ્ટોરન્ટમાં જાય તો ચાલે, થિયેટરમાં જાય તો ચાલે, ફરવા જાય તો ચાલે, લગ્નમાં જાય તો ચાલે, હવેલી આવે તો ન ચાલે. આ ક્યાંનો સિદ્ધાંત છે? એ લેવલ પર પહોંચો પછી ઓટોમેટિક બધું છૂટી જાય છે. તમે એકવાર સ્કૂલમાં આવ્યા, પછી તમે કોલેજમાં આવ્યા, પછી તમે ડિગ્રી મેળવી તો સ્કૂલ છોડવી જ પડશે તમારે. કોલેજમાં જવું હશે તો કોલેજ તમે પ્રાપ્ત કરો તો સ્કૂલ ઓટોમેટિક છૂટે છે. એનો કોન્શિયસ એફર્ટ નથી છોડવાનો. શરૂઆતના અંદર મહાપ્રભુજી કીધું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. બ્રહ્મ સંબંધ લીધા પછી બહારનું નહીં ખાતા, પણ ખાજો શરૂઆતમાં. પણ શરૂઆતમાં પછી ધીરે ધીરે એને જીવનના અંદર લાવવાનું છે. જેમ જેમ તમારો સ્ટાન્ડર્ડ વધતો જાય, લેવલ વધતો જાય, અને અમુક વસ્તુ છોડવી નથી પડતી, છૂટી જ જતી. જ્યારે જ્ઞાન આવે ને પછી છૂટી જ જાય. અમે લોકો નાનપણથી એ રીતે રેસ થયા હોઈએ
વલ્લભકુલ પરિવારમાં મારું જન્મ થયું હોય, અમને બહારનું ખાવાનું આકર્ષણ જ રહેતું નથી. કારણ કે સ્ટ્રિક્ટ સિદ્ધાંત ફોલો કર્યા હોય અને ધીરે ધીરે કરતા કરતા જ્ઞાન થયું હોય, અમને જરા પણ એવું ના થાય. મને લોકો ઘણી વાર પૂછે, જે આપને ઘણી વાર એવું ઈચ્છા ના થાય આવું બહારનું જમવાનું, થિયેટરમાં પિક્ચર જોવાનું, આમ કરવાનું તેમ કરવાનું, એવો ઇન્ટરેસ્ટ નથી થતો. એ થતો જ નથી, કારણ કે એ રીતે રેસ થયા હોઈએ કે એના માટેનું આકર્ષણ જ ના રહે, એમાં રસ જ ના રહે. પછી ઘણી વાર એવું થાય કે ટાઈમ વેસ્ટિંગ થાય છે, આ એક બગાડ છે સમય. મને યુકેમાં પેલો મેડમ તુષારમાં લઈ ગયા હતા, અમારા એક વૈષ્ણવ. મેડમ તુષારમાં ગયો તો અડધેથી પાછો ફર્યો. મને ગભરામણ થવા લાગી, એવો ગુમડાઈ ગયો પૂતળાઓ વચ્ચે. મારું કોન્શિયસ મને ના પડવા લાગ્યું, આવું ક્યાં આવી ગયો, અને ગભરામણ થવા લાગી. આચાર્યપીઠ પરથી મારે ખોટું બોલવાનો કોઈ વિષય નથી આવતો, મહાપ્રભુજી સામે છે, પોતીજી સામે છે. મને ગભરામણ થવા લાગી કે હું ક્યાં ગુમડાઈ ગયો છું, ક્યાં ઘૂંટાઈ ગયો છું. અધ વચ્ચેથી મેં કીધું મારે નથી જોવું બાપા આ બધા પૂતળાઓને, ટેક મી આઉટ ઓફ ધીસ. હું નીકળી ગયો પાછો અધ વચ્ચે. ઘણી વાર આવું થતું હોય. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણી વસ્તુ છોડવી નથી પડતી, છૂટી જતી હોય છે. જ્યારે તમને જ્ઞાન થાય છે, જ્યારે અનુભૂતિ થાય છે, આપ મેળે એ છૂટી જતું હોય છે. પણ તમે છોડવા પર ધ્યાન આપવા કરતા મેળવવા પર જો ધ્યાન આપશો, કોઈક વસ્તુને, સારી વસ્તુને અંદર લાવવાનો પ્રયત્ન કરશો તો ખરાબી જવાની જ છે, પણ ખરાબીને કાઢવાની કોશિશ કરશો તો સારાઈ કદાચ આવશે કે નહીં આવે, એમાં પ્રશ્ન ચિહ્ન છે. એટલે મુસલમાનો આમ માળા કરે ને આપણે આમ માળા કરીએ, એમાં શું ફરક? મુસલમાનો કે અમે ખરાબી બહાર કાઢીએ છીએ, આપણે કે અમે સારાઈ અંદર લાવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ ભાઈ અંધકારને બહાર ન કઢાય, પણ પ્રકાશને જો પ્રજ્વલિત કરવામાં આવે તો અંધકાર ઓટોમેટિક નીકળી જતું હોય છે. સારાઈ જો આપણા અંદર આવે તો ખરાબી ઓટોમેટિક નીકળી જાય છે. એટલે હું ઘણીવાર માતા પિતાને કહેતો, છોડવા પર ધ્યાન નહીં આપો, પણ એને સત્સંગ આપો, એને જ્ઞાન આપો. એ જ્ઞાન થશે તો ઓટોમેટિક છૂટી જશે, એને ઘૃણા થઈ જશે એ વસ્તુ. આ વલણ ચેન્જ કરવાની જરૂર છે. છોડવા પર ધ્યાન નહીં આપો, પોઝિટિવ વિચારધારા. એને કહે તો આ છોડ ને આ છોડ ને આ છોડ, એના કરતા એને કીધું આટલું કર, આટલું કર, આટલું કર, આટલું કર. ભલે આ કરી ના કર, ધીરે ધીરે આ કરવાથી તારા અંદર આ જશે. કરવાથી કંઈક છૂટશે, છોડવાથી કશું આવવાનું નથી તમારા અંદર. એટલે પુષ્ટિ માર્ગ છોડના નહીં શીખાતા, પુષ્ટિ માર્ગ છોડના શીખાતા. ત્યાં છોડના નહીં, ત્યાં કુછ મનને વાળવાનું. એ કૃપા ભગવાન કોઈના પર કરી શકે છે. એ વીર્ય વિશેષો કૃપા ધર્મ, ये विशेष धर्म भगवान के अंदर है कृपा करने का. ये भगवान તમારા ત્યાં આવે, એ ઢેંડરો નહીં પીટતા. હું તમને એક દાખલો આપું કે નરેન્દ્ર મોદી સાથે કોઈના ડાયરેક્ટ રિલેશન હોય અને એને રોજ ફોન કરતો હોય, એના પર એની કૃપા હોય, મોદીની કૃપા હોય, તમારો ખાસ. અને રોજ ફોન કરે, સવાર પડે એનો ફોન આવે, કેમ છો ભાઈ? એટલે 30 દિવસ થાય ને, એ ટેકન ફોર ગ્રાન્ટેડ. પછી 31માં દાડે ફોન આવે ને, એટલે 10-15 જણા બેઠા હોય ને, એટલે પછી ફોન આવતો હોય ને, એટલે કોલિંગ આવતું ને, બદલ દેખાડે, જો નવરો. રોજ મને ફોન કરે અને પછી તમે વાવાઈ લૂંટો. તને ખબર છે આના રોજ ફોન આવે મારા પર, અમે રોજ વાત કરીએ. પેલો બિચારો સારી ભાવનાથી તમારા સાથે વાત કરતો હોય અને તમે એને ઊંધી રીતે પ્રદર્શિત કરો, અને આ જો પેલાને ખબર પડી જાય કે આ માણસ મારો ખોટો ફાયદો લઈ રહ્યો છે, તો બીજી વાર તમે એને ફોન કરો ખરા? બીજી વાર તમે એના સાથે આ રીતે સંબંધ રાખો ખરા? પ્રીત હિય મેં હી રાખીએ, પ્રગટ કિએ રસ જા. તમે જો એને પ્રગટ કરશો, આપણા લૌકિક રિલેશનના અંદર પણ આપણે આવું કરીએ છીએ તો આપણને ગમતું નથી, તો ભગવાન સાથે આપણે આવું કરીએ તો ભગવાનને ક્યાંથી ગમવાનું ભાઈ? એટલે કીધું છે કઈ પણ અનુભવ થાય ભગવાનનો, ઢીંડરો નહીં પીટતા. તમારી વાવાઈ થશે, ભગવાનને નહીં ગમે. વીર્ય વિશેષો કૃપા ધર્મ. ભગવાનની શ્રી એ ભગવાનની લીલા છે, શોભા એ લીલા છે. લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે. ऐश्वर्य यश श्री ज्ञान मदन्यतेन जानन्ति नाहं तेभ्यो मनागपि. જ્ઞાન શું છે? મને તારા સિવાય બીજું કઈ ગમતું નથી, ભગવાન કે છે. આ ભગવાનનું જ્ઞાન ધર્મ છે. અને વૈરાગ,
તારી સેવા અંગીકાર કરવા સિવાય મને બીજા કશામાં રાગ નથી. નેત્ર ઝુકાવી દે છે ભગવાન. એ ભગવાનનો વૈરાગ ધર્મ છે. આ ભગવાનના 6 ધર્મ. તો એમાં શ્રી એટલે ભગવાનની શોભા, અને આ ગુર્જરનું નામ પણ છે શોભા. તો શોભા ગુર્જરીના ત્યાં ભગવાન પધાર્યા દહીં માંગવા માટે. ખૂટ્યું તે માંગવા પધાર્યા. ઊંઘતી હોય છે. भगवान ने बारनू ककड़ावी, उठ उठ उठ, कितना सोते. शोभा गुर्जरी बहार निकली आंखों चोड़ती चोड़ती, अरे लाला तमे अमारा घरे क्या थी? बोला पड़या, ना ना ना. अरे लाला એટલી સરસ ઊંઘ આવેલી અને ઊંઘના અંદર તમારા દર્શન થયા. એ કે બપોરે સુવાતું હોય, ધર્મશાસ્ત્ર એવું કહે છે કે બપોરે ઊંઘો તો તમારું રૂપ કરમાઈ જાય, મેદસ્વીતા આવે. આ શાસ્ત્ર કે તમે જો ઊંઘો બપોરે તો તમારું રૂપ કરમાઈ જાય. એટલે બપોરે જે સુવે એના રૂપમાં ડલનેસ આવી જાય. એટલે ભગવાને કીધું, અલા તું આટલી સુંદરી છે, આટલી સુંદર છે, શું લેવા બપોરે સુવે? મને કે હું સુવું છું મારા માટે નથી સૂતી, મેરા સોના ભી આપકે લીએ સોના હૈ. કેમ કે મને સુવામાં છે ને તમારી ઝલક દેખાય છે, મને સ્વપ્નમાં તમે આવો છો, तो सपने में मुझे आपके दर्शन होते हैं, इसलिए मैं सोती हूँ. अरे जिसका सोना भी भगवान के लिए है वो कैसे भक्त है? जिसका जागना भी भगवान के लिए और जिसका सोना भी भगवान के लिए, ऐसे भगवान के भक्त निराले हैं. શું છે ભગવાન? એને સ્વપ્નમાં ભગવાન આવે છે. અને તમે જોજો, કોઈ વાર અનુભવ કરજો, અને કર્યો હશે તો બધા ઘણી વાર સૂતા જ હોય છે. બહુ બધા ઘરમાં નોકર ચાકર હોય એટલે પછી બપોરે ઊંઘ સારી આવી જતી હોય. તો 2 પ્રકારની ઊંઘ હોય છે. એક રીમ સ્લીપ અને એક નોન રીમ સ્લીપ. REM એટલે રીમ અને નોન REM નોન રીમ સ્લીપ. એટલે મેં ડોક્ટરને પૂછ્યું, નોન રીમ ને રીમ માં શું ફરક? એટલે રીમ એટલે શું? રેપિડ આઈઝ મુવમેન્ટ, એને રીમ સ્લીપ કહેવાય. અને નોન રેપિડ આઈઝ મુવમેન્ટ એને નોન રીમ સ્લીપ કહેવાય. રીમ સ્લીપના અંદર ડ્રીમ આવે અને નોન રીમના અંદર એક પણ ડ્રીમ ના આવે. નોન રીમ સ્લીપના અંદર તમારા બ્રેનની ફ્રીક્વન્સી 3 કે 4 હર્ટ્ઝ હોય છે અને રીમ સ્લીપના અંદર તમારી બ્રેનની ફ્રીક્વન્સી 7 કે 8 હર્ટ્ઝ હોય છે. એટલે સિદ્ધ થયું કે તમે જ્યારે સ્વપ્ન જુઓ છો, રેપિડ આઈઝ મૂવમેન્ટ એટલે તમારી આંખો છે ને આમ જોર જોરથી હલવા લાગશે, કીકીઓ. તમે સૂઈ ગયા છો પણ તમે કંઈક જોઈ રહ્યા છો એ તમારી કીકીઓ હલવા લાગે છે. એટલે ઘણી વાર આપણે જ્યારે બપોરે સૂતા હોઈએ છીએ એ આપણી નોન રીમ સ્લીપ નથી હોતી, રીમ સ્લીપ હોય છે. એકદમ આપણે નિદ્રામાં નથી જતા રહેતા હોતા અને એમાં આપણને સ્વપ્ન સૌથી વધારે આવતા હોય છે. રાત્રે તો આવે છે, રાત્રે પછી બહુ હકીકત નોન રીમમાં જતા રહીએ, સ્વપ્ન જ ના આવે, આંખ ખુલી, ઊંઘ્યા સીધી આંખ ખુલી, નો નથિંગ ઇન બિટવીન. પણ જે દિવસે તમને સપનું આવે એટલે આમાં ઊંઘ બરાબર થઈ નથી. આ લોકો ઊંઘના સ્પેશિયાલિસ્ટો એવું કે છે નોન રીમ સ્લીપ જ બેસ્ટ સ્લીપ ગણવામાં આવી છે, જેમાં સપના જ ના આવે. રેપિડ આઈઝ મૂવમેન્ટ. એ પછી મેં પેલા ડૉક્ટરને મેં એમને કીધું કે તમને ખબર છે કે આ ડ્રીમ શબ્દ ક્યાંથી બન્યો? ડૉક્ટરે કે ના. મેં કીધું આ રીમ પરથી ડ્રીમ બન્યું, આ રીમ ઉપરથી ડ્રીમ શબ્દ આવ્યો. તો ઊંઘે છે. ભગવાન એના પાસે દહીં માંગવા પધાર્યા અને શોભા ગુર્જરી એ ભગવાનને દહીં અરોગાવતી જાય છે. ભગવાન બહુ પ્રસન્ન થયા છે. અને આ શોભા ગુર્જરી એ જ્યારે સૂતી હોય ત્યારે એના સ્વપ્નમાં એને કંઈક એવું જ દેખાય કે ભગવાન કંઈક ભૂખ્યા છે. એટલે જ્યારે એના સ્વપ્નમાં એને આવું કંઈક દેખાય કે ભગવાન કંઈક ભૂખ્યા છે ત્યારે રોજ એ વિચાર કરતી જાય કે ભગવાનને શું ભોગ બરાબર મળતું નથી? અને જે દિવસે આવું સ્વપ્ન આવ્યું એ જ દિવસે ભગવાન ત્યાં પધાર્યા છે. ઘણી વાર જતાવણીઓ ભગવાન સ્વપ્નમાં કરે છે. તમને સ્વપ્નના અંદર કંઈક ભગવાનની જતાવણીઓ થાય, દર્શન થાય. એક બેન હતા, એમને રાત્રે જારી નથી ભરી તો ઊંઘમાંથી ભગવાને ઉઠાડ્યો. એને એવું ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે ભગવાન એને 2 લાફા મારે, છૂટ.
જારી નથી ફરી